હાલો મિત્રો, અમારી બાજુમાં છે ઘેટા અને બકરા. તો અમે અને વિરાટ ઘેટા બકરા જોવા જાય છે ને કેમ, બરોબર ને? તો ચાલો. પકડ 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 એને પકડ. ઓ ગાઈસ, તો વિરાટ તોડાય નહીં એમ ના પકડાય. તો વિરાટ ઘેટા બકરા પકડવાની કોશિશ કરે છે. એલા તોડાય નહીં. તોડાય નહીં. પકડાય એમ ના પકડાય. જોજો વિરાટ. પકડો પકડો. કોમલ તો કે છે મને બીક લાગે છે. વિરાટ, તને બીક લાગે? હે? વિરાટ પણ ખંભા ચડાવે છે. તો વિરાટને પણ બીક લાગે છે. તો ફાઇનલીમાં મારે જ પકડવું પડશે એક. તો અમને તો બકરો નથી પકડવા દેતું. તમને કોઈને પકડવા દેતું હોય એ વાર કોશિશ કરું છું. આ વખતે તો પકડી જ રાખ. વિરાટ પકડતો, વિરાટ પકડ. તો ગાઈસ, વિરાટને તો બીક લાગે છે પણ આપણાને બીક નહીં લાગે. આ નાનું છે પણ નાગનું બચ્ચું છે ગાઈસ. બહુ દોડે છે, પકડવા નથી દેતું. આપણે ઘણી બધી કોશિશ કરી છે પણ આ એવા છે ભડકાવલ છે ને કે પકડવા નથી દેતા. તો તમે કન્ટિન્યુ બનાવી રાખો. પકડાય એટલે અમે વિડીયો તરત ચાલુ કરશું. તો કૂતરો દોડાવે છે. કોમલ, કૂતરાને પાછું તકડ. વિરાટ દોડાય નહીં. શું વિરાટ? તો આપણે ફાઇનલીમાં પેલા કાકા જોડે જવાનું છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે આ નાનું બચ્ચું છે. અને કાકા, આનો જન્મ કીધી થયો? કાકા, આનો જન્મ ક્યારે થયો? આજ બપોરે જ આનો જન્મ થયો છે અને આ ધરતી ઉપર આવ્યો છે. તો તમે જોઈ શકો છો. અડધો આસ્તે કો પગ ના મુકાય, એ ના પાડે છે. રેવા દો. બસ બસ બસ. તો ફાઇનલીમાં અમે બકરાને બચ્ચાને પકડી લીધું છે. વિરાટ રમાડ છે. વિરાટ રમાડ. હાલો ગાઈસ, તો આ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો.